आप सर्वने प्रभु यीशु ख्रिस्त ना सामर्थ्य नाम प्रेज लॉर्ड जोरથી બોલીએ હાલેલુયા સો આજ રાત્રે તમે ખુશમાં છે તો એકબીજાને સલામ પાઠવીને કહો છો તમે આનંદિત છો સર્વપ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું ત્રિએક પરમેશ્વરના નામને સ્તુતિ કરું છું સ્થાનિક સેવકનું કમિટી બોડી સાથે યુથ લીડરોનો પણ હું આભાર માનું છું પ્રભુની સેવા માટે વિશ્વાસ ગણીને આ તેની સેવામાં દાખલ કર્યો છે અને આજની રાત્રિના સમયે તમારી સમક્ષ દેવ લાવ્યો છે પ્રભુ લાવ્યો છે ચોક્કસપણે હું વિશ્વાસ કરું છું દેવ કંઈક કરવા જઈ રહ્યો છે હાલેલુયા હાલેલુયા આજની રાત્રિએ હું એક બાબત તમારા સંબંધી કહેવા માંગુ છું આ સંગત પછી આત્મિક રાષ્ટ્ર ઊભું થવાનું છે જુવાનોને માટે હાલેલુયા આત્મિક રાષ્ટ્ર યાની સેવાના ક્ષેત્રમાં દરેક જુવાનો એક નવું કામ એક નવા સામર્થ્યની સાથે નવા વરદાનોની સાથે દેવ તમને ઉપયોગ કરવા જઈ રહેલો છે હાલેલુયા બોલે ઈસુ મસીહ કી જય અહીંથી તમે મંડળી આ સભા છોડીને જશો તમારા મંડળીની અંદર જ્યારે તમે સેવા લઈને ઊભા થશો ત્યાં દેવ કંઈક નવું કામની સાથે નવા સેવાઓની સાથે નવા વરદાનોની સાથે એક નવા અનુભવની સાથે દેવ તમને આગળ લઈ જશે હાલેલુયા આજના વચનથી સ્વર્ગીય પિતાને જે આદર મળે સ્વર્ગીય પિતાને જે મહિમા મળે સ્વર્ગીય પિતાની ઈચ્છા આ જગ્યા પર પૂર્ણ થાય મારા મનથી કે મારા જ્ઞાનથી કે મારી બુદ્ધિથી કે મારા સમક્ષશક્તિથી ના થાય પણ દરેક બાબતો પવિત્ર આત્માની આધીનતામાં થાય હાલેલુયા હાલેલુયા એક સમય માટે આપણે દરેક વ્યક્તિ ઊભા થઈશું પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ આ સમયે પ્રભુ અમે એક જુવાન દીકરા યા દીકરી તરીકે ઊભા છીએ પરંતુ અમારી અંદર જે સદાને માટે આ પૃથ્વી પર પવિત્ર આત્માને મોકલી દેવામાં આવ્યો છે એની આધીનતામાં એની અંદર સમર્પિત થવા માટે અમારા જીવનને તું કૃપા કર
તો અમારું મન નથી જાણતું, પવિત્ર આત્મા તમે જાણો છો કે જે તમે મનની બધી વાતોને તપાસી જુઓ છો, જાણી જાઓ છો. એ બધી જ બાબતો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ સમયે પ્રભુ આ જગ્યાએ અમે પવિત્ર આત્માના સામર્થ્યના મનપૂર્વક જાહેર કરીએ છીએ. આ જગ્યા પર પવિત્ર આત્માની ભારે ઉપસ્થિતિ કામ કરે, સામર્થ્યથી હરેક વ્યક્તિઓ ભરાય, હરેક વ્યક્તિ બંધનોથી, શ્રાપથી ઈશ્વરના નામમાં આઝાદ થાય. એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. સર્વ મહિમા, સર્વ આદર માત્ર પ્રભુ તમને જ આપતા ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. પોતાની જગ્યા પર બેસી ઈશ્વર પિતાનો આભાર માનું છું. આજના વિષયમાં જવા પહેલા આજે આપણે અલગ અલગ સંસ્થાઓથી, અલગ અલગ મંડળીઓથી પ્રભુની ઉપસ્થિતિમાં છે, પરંતુ આપણે આજે રાત્રે 3 ભાગોમાં બેઠેલા છે. કેટલા ભાગોમાં? 3 ભાગોમાં. અને વિષયમાં જવા પહેલા આપણો વિષય છે સાચું સમર્પણ. બોલો, સાચું સમર્પણ. જોરથી બોલીએ, સાચું સમર્પણ. એની અંદર 3 ભાગો છે. નંબર 1 શારીરિક જીવનનું સમર્પણ, નંબર 2 આત્મિક જીવનનું સમર્પણ, અને નંબર 3 સેવાનું સમર્પણ. આ 3 જે ભાગોની અંદર આપણે બેઠેલા છે, એ 3 ભાગોની અંદર દેવ દરેકની સાથે વાત કરશે. દેવ દરેકની સાથે વાત કરશે. આવો બાઇબલ આપણે ખોલીએ, સમય ઝડપથી જાય છે. આપણે પહેલો સમયનો પુસ્તક તેનો પહેલો અધ્યાય અને 6ઠી કલમથી આપણે નીચે વાંચવા માટે પ્રયત્ન કરીશું. એક સ્ત્રીના સંબંધમાં છે, પરંતુ પ્રભુ કંઈક પ્રકાશનો આપ્યું છે. પ્રકાશનો હું તમારી સાથે લાવવા માંગુ છું. પહેલો સમયનો પુસ્તક તેનો પહેલો અધ્યાય 6ઠી કલમથી આપણે વાંચવા માટે પ્રયત્ન કરીએ. કોઈ એક વ્યક્તિ માઇક્રોફોનમાં વાંચી શકો છો? ઝડપથી વાંચન કરીશું. યહોવાએ તેનું ગ્રંથસ્થાન બંધ કરી દીધું હતું. હા, માટે તેને ખીજવવા સારું તેની સૌખ્ય તેને બહુ પીડવતી હતી. ત્યારે તે યહોવાના મંદિરમાં જતી, ત્યારે વર્ષો વર્ષ તે તેનો ધણી એમ કરતો. માટે તે તેને પીડવતી હતી, તેથી તે રડતી ને તે ખાતી નહીં. તેના પતિ એકલા નામે તેને કહ્યું, હન્ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું મને કેમ ઉદાસ રહે છે? 10 દીકરા કરતાં શું હું તને અધિક નથી? બસ. અહીં બાઇબલ એ પ્રમાણે કહે છે, યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું, માટે તેને ખીજવવા સારું તેની શોક્ય તેને બહુ ચીડવતી હતી. જ્યારે તે યહોવાના મંદિરમાં જતી, ત્યારે વર્ષો વર્ષ તેનો ધણી એમ કરતો, માટે તે તેને ચીડવતી હતી, તેથી તે રડતી ને ખાતી નહીં. તેના પતિ એલ્કાનાએ તેને કહ્યું, હન્ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું મન કેમ ઉદાસ રહે છે? 10 દીકરાઓ કરતા શું હું તને અધિક નથી? વાહ, અહીં એક કુટુંબ છે, અને એ કુટુંબની અંદર એક વ્યક્તિ છે જેનું નામ છે એલ્કાના. તેની 2 પત્નીઓ હતી. એકનું નામ છે હાન્ના અને બીજુનું નામ છે પનીના. અને તેમાંની એક સ્ત્રી છે પનીનાના જે છે તેના દીકરાઓ હતા, પરંતુ હાન્ના જે સ્ત્રી છે તેને બાળકો નહીં હતા. એટલા માટે યહોવાએ તેને ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું, માટે તેને ખીજવવા સારું તેની શોક્ય તેને બહુ ચીડવતી હતી. તેને બહુ ચીડવતી હતી. નંબર 1 આપણો એ છે કે શારીરિક જીવનનું સમર્પણ પહેલા આપણા જીવનની અંદર કઈ કઈ બાબતોને લીધે મારું તમારું અપમાન, નિંદાઓ, ટીકાઓ, સમસ્યાઓ, તકલીફો એ મારા તમારા જીવનની અંદર કઈ રીતે પ્રવેશ કરે છે, એ તરફ હું તમારું ધ્યાન ધરવા માંગુ છું. તો અહીં જે સ્ત્રી છે હાન્ના, તેને સંતાન અથવા તો બાળકો
નહીં હતા. એવા સમયની અંદર તેની જે મિત્રો છે, તેની જે સહેલીઓ છે, તેને શું કરતા હતા? ચીડવતા હતા, તેને ખીજવતા હતા. તેની પરિસ્થિતિઓ જોઈને, તેની સમસ્યાઓ જોઈને તેને ચીડવતી હતી, તેને નિરાશ કરતી હતી. કેમ? કારણ કે એની પાસે શું નહીં હતું? સંતાનનો આશીર્વાદ નહીં હતું. શ્રાપરૂપી બાબતો છે અને એવી ભયંકર ખોટી સંગતો છે, એવી ભયંકર ખોટી આદતો છે. એમાંથી આજ રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત મને તમને છોડવા જઈ રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા. તમારું જે શરીર છે, એ શરીર એ દેવે બનાવેલું છે, દેવે રચેલું છે અને દેવના હાથો વડે બનાવેલું છે. અને એ શરીરનું ઓળખાણ મને તમને આજે વચન અપાવી રહેલું છે કે એ શ્રાપ, એ બંધન, એ પાપ એ શરીરમાં ના રહે માટે પ્રભુ મારા તમારા માટે એ જ આશા રાખે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આજે રાત્રે પહેલો ભાગ છે કે શરીરના જીવનમાંથી જે પાપો સમાયેલા છે, એવા બંધનો સમાયેલા છે, એવી ખોટી આદતો સમાયેલી છે, એવી ખોટી કલ્પનાઓ સમાયેલી છે, એવી ખોટી વાસનાઓ સમાયેલી છે, એ હરેક બંધનોમાંથી, હરેક એવા શ્રાપમાંથી પ્રભુ મને તમને આઝાદ કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. વહાલાઓ, હન્નાની જે મિત્ર હતી, એમની સાથે રહેવાવાળી, કાયમ એમની સાથે રહેવાવાળી વ્યક્તિઓ પણ એનું જીવનનું ભલું નહીં ઈચ્છ્યું. એના માટે અપમાન, નિરાશા, દુઃખ, તકલીફ, એના માટે નિરંતર દિવસો દિવસ, રાતો રાતે તેમને પરેશાન કરતી હતી. કેમ પરેશાન કરતી હતી? કારણ કે એની પાસે સંતાન નહીં હતું. વહાલાઓ, એના જીવનની અંદર પાછલા નીચેના ભાગની અંદર આપણે વાંચન કરીએ છીએ તો એના જીવન એક એવું ભયંકર રીતે તૂટેલું હતું, એવું ભયંકર રીતે દુઃખી હતું. અંદરથી તે તૂટેલી હતી, અંદરથી એટલી બધી રડતી હતી. એના એવા પ્રશ્નો હતા કે આ શ્રાપમાંથી, આ પરિસ્થિતિઓમાંથી મને કોણ છોડાવશે? મને કોણ બહાર કાઢશે? મને આ પરેશાનીમાંથી કોણ બહાર કાઢશે? એવા પરિસ્થિતિઓની સાથે તે જીવનની અંદર હતી. પણ વહાલાઓ, તેણે એક શારીરિક જીવનનું સમર્પણ કર્યું. તેણે શારીરિક જીવનનું પરમેશ્વરની સમક્ષે સમર્પણ કર્યું. અને નીચે વાંચતા જોઈએ છે તો દેવની કૃપા, દેવની નજર આ દીકરી પર હોય છે. અને દીકરીનું દુઃખ, દીકરીનું તકલીફ પરમેશ્વરે શું કર્યું? દૂર કર્યું. શું કર્યું? દૂર કર્યું. વહાલાઓ, આજ રાત્રે હોઈ શકે તમારા અંદર એવો પાપ સંકળાયેલો હશે જેના લીધે જીવનમાં ચાલતા ચાલતા, સમાજમાં ચાલતા ચાલતા, મંડળીની અંદર ચાલતા ચાલતા કદાચ કોઈ તમારો સહેલીએ, કોઈ કદાચ તમારા મિત્રોએ, હોઈ શકે તમારી સાથે રહેવા વાળો વ્યક્તિએ તમને નિરાશ કર્યા હશે, તમને દુઃખ આપ્યું હશે. કદાચ તમારા જીવનને જોઈને તેઓ દૂર ચાલ્યા ગયા હશે. તમારી જીવનની પરિસ્થિતિઓ જોઈને કદાચ તમારાથી દૂર રહેવા માટે પ્રયત્નો પણ કરતા હશે. પરંતુ દેવની નજર આજની સંગત તમારા માટે છે. હાલેલુયા. દેવની નજર તમારા પર છે. દેવની નજર તમારા જીવનો પર છે. દેવની નજર તમારા કુટુંબ પર છે. અને દેવ તમને એવા બંધનોમાંથી આજ રાત્રે છોડવા જઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. અહીં આપણે વાંચીએ છીએ ત્યારે સાતમી કલમ એ પ્રમાણે કહે છે, હું સંકટમાં જવા માટે આ પ્રયત્ન કરું છું. જ્યારે તે યહોવાના મંદિરમાં જતી, યાની એ સમર્પણને દર્શાવે છે. શારીરિક જીવનને શું કરે છે? મંદિરમાં જઈને સમર્પણ કરે છે અને મંદિરમાં જઈને પ્રાર્થના કરે છે અને પોતાના દિલની અંદર એવો પસ્તાવો કરે છે, પોતાના પાપને કબૂલ કરે છે, પોતાના જીવનમાં રહેલા એવા શ્રાપને તે કબૂલ કરે છે. અને નીચે વાંચતા જોઈએ છે તો બાઇબલ એ પ્રમાણે કહે છે, હાન્ના દીકરીના જીવન પર દેવ
નજર કરે છે અને દેવ એનામાંથી એને બહાર કાઢે છે. હાલેલુયા. નંબર 2, આત્મિક જીવનનું સમર્પણ. આ જે પુસ્તકની અંદર પહેલો અધ્યાય તેની 20મી કલમને આપણે વાંચવા માટે પ્રયત્ન કરીએ. દિવસો વીતતા એમ થયું કે હા. હાન્નાને ગર્ભ રહ્યો હમ. ને તેને પુત્રનો પ્રસવ થયો હમ. અને તેનું નામ તેને સમુએલ પાડ્યું, કેમ કે તેને કહ્યું, મેં એને યહોવા પાસેથી માંગી લીધો છે. બસ શું કર્યું છે? યહોવા પાસેથી માંગી લીધું છે. શારીરિક જીવનમાંથી જ્યારે હું ને તમે મુક્ત થઈએ છીએ, પોતાના જીવનને સ્વતંત્ર કરીએ છીએ, એક શારીરિક જીવનમાંથી હું ને તમે એક હવે આત્મિક જીવન તરફ ધકેલાઈએ છીએ. આત્મિક જીવન તરફ હું ને તમે આગળ વધીએ છીએ. ક્યારે? જ્યારે એ શારીરિક જીવનમાંથી, એ શારીરિક પાપોમાંથી, શારીરિક એવા ગુપ્ત પાપોમાંથી જ્યારે હું ને તમે આ મુક્ત થઈએ છીએ, સ્વતંત્ર થઈએ છીએ, ત્યારે દેવની નજરમાં, દેવની કૃપામાં હું ને તમે એક આત્મિક જીવન તરફ આગળ વધીએ છીએ. અને આત્મિક જીવનનું સમર્પણ એ જ છે કે હન્નાએ શું માંગ્યું? બાળક માંગ્યું, સંતાન માંગ્યું. એ સંતાન શું છે? એક ભેટ છે. શું છે? જોરથી બોલો, શું છે? જોરથી બોલીએ, શું છે? ભેટ. એ ભેટ શું છે? વરદાન, પવિત્ર આત્માનું દાન, વરદાનો. આત્મિક જીવનની અંદર જવા પહેલા મને તમને વરદાનોની જરૂર પડે છે, મંડળીની સંગતની જરૂર પડે છે, પ્રાર્થનાની જરૂર પડે છે, ઉપવાસની જરૂર પડે છે, વચનની જરૂર પડે છે. એટલા માટે આત્મિક દ્રષ્ટિ રીતે, આત્મિક મર્મ રીતે સમજીએ તો આ વરદાનોથી, તાલાંતોથી દેવ મને તમને આજે રાત્રે ભરવા માંગે છે. હાલેલુયા. હાલેલુયા. એવા વરદાનો છે જે પવિત્ર આત્માના, જે પહેલો કોરિન્થીની અંદર આપણે જોઈએ છીએ અને ત્યાં 9 વરદાનો વિશે લખવામાં આવ્યું છે. અને એવા વરદાનો દેવની મંડળીની ઉન્નતિના અર્થે, દેવની મંડળીને ભલાઈને માટે, દેવની મંડળીને વૃદ્ધિને માટે દેવ મને તમને એવા વરદાનોથી ભરવા માંગે છે. હાલેલુયા. અને એ વરદાનો એ જ છે કે એ પવિત્ર આત્માની અંદર ઉપયોગ કરવામાં આવે છે. એ દેવના મહિમાના અર્થે, દેવની યોજનાને માટે, દેવની ઈચ્છાને માટે તે ઉપયોગ કરવામાં આવે છે. હાલેલુયા. દેવ કોઈ માણસને માટે, પોતાના માટે નહીં, પણ કોઈકના ઉન્નતિ માટે, મંડળીને માટે, પોતાના જીવનને માટે તે દેવ વરદાનો આપે છે. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. બીજો ભાગ એ છે આત્મિક જીવનની અંદર. ઘણા બધા એવા લોકો છે કે જેઓ આત્મિક જીવનની અંદર નબળા છે. ઘણા બધા એવા લોકો છે કે જેઓનું જીવન આજે પણ ચર્ચમાં આવીએ છીએ, મંડળીની સંગતમાં આવીએ છીએ, ચર્ચની સંગતમાં ભાગ લઈએ છીએ, પરંતુ ઈસુને મળ્યા વગર, ઈસુની ઉપસ્થિતિ લેયા વગર, ઈસુ પાસેથી મેળવ્યા વગર ખાલી જઈએ છીએ, ખાલીપણું લઈને જઈએ છીએ. પણ આજે રાત્રે પ્રભુ તમને ને મને એવા વરદાનોથી ભરશે કે એ વરદાનો દ્વારા તમારા જીવનમાં જ્યારે પણ તમે સંગતમાં આવશો, જ્યારે પણ તમે દેવની ઉપસ્થિતિમાં આવશો, ત્યારે તમારા જીવનમાં એ સતત દેવની ઉપસ્થિતિનો અનુભવશો. હાલેલુયા. હાલેલુયા. તો હાલો બીજો ભાગ એ છે કે આત્મિક જીવનનું સમર્પણ એ મારા તમારા જીવન માટે અગત્ય છે. અને એ આત્મિક જીવનની અંદર આપણા માટે પહેલો ભાગ એ છે પ્રાર્થના, બીજો ભાગ છે વચનનું મનન અને ત્રીજો ભાગ છે ઉપવાસ. જેટલું બને એટલું પ્રાર્થના કરવા માટે પ્રયત્ન કરીએ, જેટલું બને એટલું આ વચનને મનન કરવા માટે પ્રયત્ન કરીએ, જેટલું બને તેટલું ઉપવાસ કરવા માટે પ્રયત્ન કરીએ. આ ત્રણ જે ભાગ છે, પ્રાર્થના, વચન, ઉપવાસ,
એ તમારા જીવનની અંદર સાચા ઈશ્વરની ઓળખ આપશે. સાચા ઈશ્વરની ઓળખ આપશે. એ શા માટે ઓળખ થશે? એ ઓળખ થયા બાદ તમારું જીવન ઈશ્વરના વર્ધનોમાં, પ્રભુની સેવાની અંદર તમે અલૌકિક રીતે એક સામર્થ્ય સેવાની અંદર, એક અભિષેકની સેવાની અંદર તમે એ જીવનની અંદર આગળ વધતા રહેશો. એ જીવનની અંદર તમે આગળ વધતા રહેશો. આ ત્રણ બાબતો મારા તમારા જીવન માટે યોગ્ય છે, જરૂરી છે. વહાલાઓ, શારીરિક જીવનમાંથી મને તમને દેવ આજ રાત્રે ચોક્કસપણે મુક્ત કરશે. અને ત્યાર પછી બીજો ભાગ, આત્મિક જીવનનો જે ભાગ છે, એ ભાગની અંદર ઘણા બધા એવા લોકો છે, હું એક બાબતનો અનુભવ કરું છું, ઘણા બધા એવા લોકો છે કે જેઓની બિલકુલ પ્રાર્થના નથી. શું નથી? પ્રાર્થના નથી. પ્રાર્થના વગરનું જીવન છે, સંકલ્પ વગરનું જીવન છે, વચન મનન કર્યા વગરનું જીવન છે. એટલા માટે આપણે આવીએ છીએ પણ ખાલી જઈએ છીએ. એનો મતલબ એ જ છે. હાલેલુયા, હાલેલુયા. ખાલી જવાનો મતલબ એ છે કે આપણામાં આજે ખાલીપણું એટલા માટે છે કે આ ત્રણ ભાગોથી આપણે દૂર છે. આ ત્રણ ભાગોથી આપણે દૂર છે. એટલા માટે હાલો આપણા જીવનની અંદર એ જરૂરી છે. નંબર 3 એ છે સેવા માટે સમર્પણ. અને છેલ્લું વચન આપણે વાંચન કરીશું 28મી કલમ. માટે મેં પણ એને યહોવાને આપ્યો છે, તે જીવ ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે, અને તે યહોવાનું ભોજન કરવા ત્યાં ગણ્યો. હાલેલુયા. હન્નાએ શું કર્યું? પોતાના દીકરાને જે ભેટ, જે વરદાન એ હન્નાને મળ્યું ત્યારે એને શું કર્યું? પ્રભુની સેવા માટે, કાયમને માટે શું કરી દીધું? સમર્પિત કરી દીધું. સેવાના ક્ષેત્ર માટે એને શું કરી દીધું? સમર્પિત કરી દીધું. વહાલાઓ, અહીં નંબર 3 એ છે સેવા માટે સમર્પણ. અહીં ઘણા બધા એવા લીડરો છે કે તેઓ સમર્પણની સેવાઓને ગુમાવી દીધી છે. સમર્પણની સેવાઓને ગુમાવી દીધી છે. પણ દેવ ફરી મને તમને યાદ અપાવી રહ્યો છે. મારા તમારા જીવનની સાથે આજે રાત્રે વાતચીત કરવા માંગે છે કે તને જે સેવા સોંપી છે એ સેવામાં તારે આગળ વધવું પડશે. હાલેલુયા, હાલેલુયા. એ સેવા માણસોથી નથી આપવામાં આવતી. સેવા માણસોનીથી નક્કી કરવામાં આવતી નથી. પણ આ દેવની યોજનામાં, દેવની ઈચ્છામાં એ સેવા નક્કી કરવામાં આવે છે. અને તેના સેવકોના માધ્યમથી, વડીલોના માધ્યમથી એ મંડળીની અંદર વિશ્વાસુ ગણીને સેવા આપવામાં આવે છે. હાલેલુયા, હાલેલુયા. હવે સાચા સમર્પણની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. આ ત્રણમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે સાચા સમર્પણની અંદર આવીએ છીએ. હવે સાચા સમર્પણની અંદર કેટલીક એવા ભાગો છે, કેટલાક એવા જીવનની અંદર ભાગો છે કે એની અંદર આપણે શું કરીએ છીએ કે પોતાના જીવનની અંદર કોઈ કે દાખલા તરીકે કોઈ આપણું નિંદાઓ કરે છે, કોઈ વ્યક્તિ આપણને સંભળાવે છે, ત્યારે એને સહન કરવા માટે આપણું હૃદય તૈયાર હોતું નથી, આપણું જીવન તૈયાર હોતું નથી. એના લીધે ઘણી વખત એ સાચા સમર્પણનું જે જીવન છે, સાચા સમર્પણનું જે સેવકાય છે, એને શું કરીએ છીએ? એની અંદરથી આપણે બહાર નીકળવા લાગીએ છીએ. એની અંદરથી બહાર નીકળવા લાગીએ છીએ. કેમ? કારણ કે આપણે કોનું સાંભળીએ છીએ? માણસોના વાતોને આપણે સાંભળીએ છીએ. માણસોના શબ્દોને હું ને તમે સાંભળીએ છીએ. માણસોના વિચારોને આપણે ધ્યાનમાં લઈએ છીએ. જેના લીધે આપણું મન શું કરે છે? એની અંદર વિચારોમાં ડૂબે છે, વિચારોમાં સંકળાય છે, વિચારોમાં એ પોતાનું જીવન બની રહે છે. એના લીધે દુઃખ આવે છે, મન તૂટે છે, દિલ તૂટે છે, હૃદય ભાંગે છે. એના લીધે આપણા જીવનમાં ખોટા નિર્ણયો આવવા લાગે છે. શું આવવા લાગે છે? ખોટા નિર્ણયો.
અને ખોટા નિર્ણયો શું છે? એ દુઃખને સહન કરવાના લીધે આપણા જીવનમાં એ ખોટા નિર્ણયો આવે લાગે છે કે હવે હું સેવા છોડી દઈશ, મારે સેવા કરવાનું નથી. મારે દાખલા તરીકે હું મ્યુઝિશિયન છું તો મ્યુઝિશિયનની અંદર મને દુઃખ આપ્યું તો એ મ્યુઝિશિયન છોડવા માટે તૈયાર થઈ છે. કદાચ આરાધનાની સેવા આપી છે તો એની અંદર કંઈક સાંભળવા માટે તૈયાર ન હોવાના લીધે એ આરાધનાની સેવા છોડવા માટે પ્રયત્ન કરીએ છીએ. અથવા તો લીડરશિપની સેવા સોંપી છે તો એ લીડરશિપની સેવાને આપણે શું કરીએ છીએ? છોડવા માટે ખોટા નિર્ણયો લઈએ છીએ, જેના લીધે આપણું જે સમર્પણનું જીવન છે એને આપણે નાશ તરફ ધકેલીએ છીએ, એક નાશ તરફ ધકેલીએ છીએ. એના લીધે ઈસુનું હૃદય એ શું થાય છે? દુઃખી થાય છે, નિરાશ થાય છે કે મેં તને જે સેવા સોંપી હતી એ માણસોના આધારે નહીં હતી, એ કોઈ વ્યક્તિના આધારે નહીં હતી, પણ એ સ્વર્ગમાંથી ઉપરથી એ દાન તને આપ્યું હતું કે મારા મહિમાને માટે એ ઉપયોગી બને. હાલેલુયા, હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. એકબીજાને સલામ પાઠવીને કહીએ, વરદાનોમાં આગળ વધીએ, સેવકાઈમાં આગળ વધીએ. હવે સામે જોઈને બોલો, મને જોઈને બોલો છો, સામે જોઈને બોલો. બોલો, તમારું નિંદા કરે ત્યારે શાંત રહેતા શીખજો. સમય આવશે દેવ તમારા માટે ઉપાય કરશે. શું કરશે? ઉપાય, માર્ગને ખુલ્લું કરશે. શું કરશે? માર્ગ ખુલ્લું કરશે. પણ આપણે જુવાન તરીકે આપણામાં એવો સ્વભાવ છે કે આપણને સહન કરવા માટે આપણે તૈયાર હોતા નથી. આપણે શું કરીએ છીએ જુવાન તરીકે? ગામી ખોડું પડશે. ગામી છે બધા? ઓકે. આપણે શું વિચારીએ છીએ? તું એકલો સેવા કરનાર હતો. શું વિચારીએ છીએ? તું એકલો સેવા કરનાર હતો. એવું વિચારીએ છે ને? હા કા નહીં? હા કા નહીં? કેટલા જણ એવું થયેલું છે? હાથ બતાવીએ. હાલેલુયા, હાલેલુયા. સાચી વાત છે. હા, એવા વ્યક્તિઓ પણ અહીં બેઠેલા છે, એટલા માટે હું બોલું છું. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. નંબર 3 એ છે સાચું સમર્પણની અંદર કે સેવા માટે ઘણા લોકોએ સમર્પણ કર્યું, પરંતુ એ સમર્પણને ધ્યાનમાં નહીં લીધું, એ સમર્પણને પોતાના જીવનની અંદર નહીં લીધું. એના લીધે એ સેવા જે અત્યાર સુધી ઉપલા લેવલ પર હોવું જોઈતું હતું તે આજે પણ નીચલા લેવલ પર છે. કેમ? કારણ કે તમે માણસોની વાતોને સાંભળી છે, માણસોના વિચારોને તમે ધ્યાનમાં લઈ લીધું છે, તમે પોતાના જાતને નખારી લીધું છે, પોતાના જીવનની અંદર એવો ખોટો નિર્ણય લીધો છે કે મારે નહીં કરવું જોઈએ, મારે છોડી દેવું જોઈએ, મારે આ બાબતથી દૂર રહેવું જોઈએ, મારે મંડળીથી બીજી મંડળીમાં ચાલ્યા જવું જોઈએ. એવા ખોટા નિર્ણયો લીધા છે. પણ હું તમને કહું છું, ધીરજ રાખી, સમયને રાહ જુઓ, પ્રાર્થનામાં આગળ વધો. એક સમય એવો આવશે, તે સમયમાં કોઈ બી માણસની તાકાત નહીં રહેશે સેવામાં રોકવા માટે. હાલેલુયા, હાલેલુયા. જે દેવે ખોલ્યું છે તેને કોઈ પણ બંધ કરી શકતું નથી. તો શા માટે આપણે ડરવું જોઈએ? શા માટે આપણે હિંમત હારવી જોઈએ? શા માટે આપણે બીક રાખવી જોઈએ? હિંમતથી પ્રભુની સેવામાં આગળ વધીએ. હાલેલુયા, હાલેલુયા. વહાલાઓ, મંડળીને સૌથી વધારે જરૂરિયાત હોય તો જુવાનોની જરૂરિયાત હોય છે. સૌથી વધારે જરૂરિયાત હોય તો જુવાનોની જરૂરિયાત હોય છે. પરંતુ જુવાનોની આપણો સ્વભાવ છે કે આપણે સહન કરવા માટે તૈયાર નથી. આપણે એ બાબતોનો સામનો કરવા માટે તૈયાર નથી. આપણા જીવનની અંદર એની અંદર સમર્પિત કરવા માટે તૈયાર નથી. એના લીધે હું ને તમે નિરાશ થઈએ છીએ, એની અંદર આપણે પીસો હટ કરીએ છીએ. પરંતુ દેવ એવા લોકોને પણ આજે વાત કરવા જઈ રહ્યો છે કે જેઓ પાછળ જઈ રહેલા છે તેઓનું દિશા હવે ક્યાં જશે? આગળ જશે. તેઓ પાછળ નહીં પણ આગળ જશે. હાલેલુયા. એકબીજાને સલામ પાઠવી કહો, તમે પાછળ નથી જવાના,
તમારી રફતાર ગતિ, તમારી ગતિ આગળ વધવાની છે. બોલો ઈસુ મસીહ કી જય. ઘણા એવા જુવાનો છે કે કોઈક લીડર કંઈક વાતો કહી દે છે, તો એ વાતથી કોઈ બી સેવા તેને સોંપેલી હોય છે, તે સેવાને તે શું કરે છે? છોડવા માટે, મંડળીથી દૂર જવા માટે ખોટા નિર્ણય લે છે. પણ હું તમને એક બાબતનું ઉત્તેજન કરવા માંગુ છું. મંડળી એક એવી બાબત છે, બહારની સેવાઓ ભલે આપણા માટે સારી હોય, પણ મંડળી જેવું કશે આપણને મળશે નહીં. મંડળી જેવું વાતાવરણ, મંડળી જેવો પ્રેમ, મંડળી જેવી સેવાઓ, મંડળી જેવી જવાબદારીઓ બહારની સેવાઓમાં આપણને મળશે નહીં. સ્થાનિક મંડળીને મજબૂત પકડી રાખો. સ્થાનિક મંડળીને તમારા જીવનમાં તમે મજબૂત પકડી રાખો. ચાહે ગમે તે પરિસ્થિતિઓ આવશે, એની અંદર બની રહો, એની અંદર તમારા જીવનને ટકાવી રાખો, એની અંદર તમારા જીવનને સ્થિર કરો. એક સમય આવશે તમે મંડળીઓ દ્વારા, સેવકની સાથે એક દિવસ તમારું સેવાનું રેવલ બહાર નીકળશે. હાલેલુયા. તમારી સેવાઓ બહાર ઓળખાશે. હું તમારી સમક્ષ ઊભો છું. 2012 ની અંદર જ્યારે ધોરણ 10મું ફેલ થયો, ત્યાર પછી હું સીધો બાઇબલ અભ્યાસની અંદર બરોડાની અંદર ચાલી ગયો. અને ત્યાર પછી ત્યાં ગયા પછી 2012 ના માર્ચની 15મી તારીખે મારીને દેવની ઓળખાણ થઈ, મુલાકાત થઈ. જે આપણે શારીરિક જીવનની વાત કરી, એ શારીરિક જીવનમાંથી પ્રભુએ હરેક એવા પાપથી, ખોટા સ્વભાવથી, ખોટા જીવનથી પ્રભુએ એ શારીરિક જીવનમાંથી મને મુક્ત કર્યો. અને ત્યાર પછી એ અભ્યાસ મેં પૂર્ણ કર્યો. ત્યાર પછી આત્મિક જીવનને માટે આપણને મંડળીની જરૂર પડે છે. અને એ મંડળીની સાથે આત્મિક જીવનનું ઘડતર, આત્મિક જીવનનો પાયો, આત્મિક જીવનનો જે સ્થિરતા છે, એ મેં મંડળી દ્વારા પામ્યો છું. એ મંડળી દ્વારા મેં પામ્યો છું. આજે પણ હું મંડળીમાં કે બહારની સેવામાં કહું છું, મારી સેવા મારી પોતાથી ઊભી થયેલી નથી, પણ મંડળી દ્વારા, મંડળીની પ્રાર્થના દ્વારા, વિશ્વભરની અંદર દરેક મંડળીઓની પ્રાર્થનાઓથી આ સેવાની અંદર હું પહોંચું છું. અને હું જ્યાં જેટલી પણ મહેનત કરું છું એને હું ગણકારતો નથી, પણ દરેક સેવાઓની આગળ હું મંડળીને આગળ લાવું છું. હાલેલુયા. કારણ કે આ મંડળીની સેવાઓ દ્વારા, મંડળીની આ બલિદાનો દ્વારા, મંડળીની પ્રાર્થનાઓ દ્વારા મંડળીએ કિંમત ચૂકવી છે, ત્યારે હું સેવામાં છું. એટલા માટે હું ક્યારે પણ મંડળીને ભૂલી શકતો નથી. એટલા માટે આત્મિક જીવનનો જે ભાગ છે એ છે સ્થાનિક મંડળીને તમે પકડી રાખો. સ્થાનિક મંડળીને તમે પકડી રાખો. જીવનમાં કોઈ બી પ્રશ્ન આવશે, તમારો મિત્ર તમને મદદ નહીં કરશે, તમારો સાથીદાર તમને મદદ નહીં કરશે, પણ એક મંડળીની સંગત કરશો, એનામાંથી ઘણું બધું તેજી તમે થશો, ઘણું બધું તમે શીખી જશો, ઘણું બધું તમે મેળવી લેશો, ઘણું બધું તમે દિલાસો પામશો. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે વહાલો, આત્મિક જીવનનો જે ભાગ છે એ સ્થાનિક મંડળીની સાથે તમારા જીવનનો ઘડતર કરો. સ્થાનિક મંડળીની સાથે રહીને તમે તમારા જીવનને તૈયાર કરો. એક દિવસ ચોક્કસ મંડળીની બહાર તમારી સેવા ઓળખાશે. મંડળીની સેવાની બહાર તમારી સેવાઓ ઓળખાશે. અને મંડળી તમારી સાથે રહીને તમને કહેશે, જા સેવા કર, અમે તમારી સાથે છે. હાલેલુયા. હાલેલુયા. વહાલાઓ, સાચું સમર્પણની અંદર ઘણું બધું દુઃખ આવે છે, ઘણા બધા એવા પ્રશ્નો આવે છે, ઘણા બધા એવા નિંદાઓ આવે છે, ઘણી બધી એવી મુસીબતો આવે છે, પણ જેનામાં સાચું સમર્પણ છે તે પરિસ્થિતિઓ નહીં જોશે, પણ તે સ્વર્ગને જોશે, સ્વર્ગની ઈચ્છાને જોશે, સ્વર્ગની યોજનાઓને જોશે. એ સેવા તરફ ધ્યાન ધરશે. કેમ? કારણ કે એની ઓળખાણ થઈ ચૂકી છે. સેવા મને એટલા માટે આપી છે કે મેં દેવની ઈચ્છાને પૂર્ણ કરું. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે વહાલાઓ, આ ત્રણ ભાગોમાંથી દેવ આજે મને તમને સ્વતંત્ર કરવા જઈ રહ્યો છે. આ ટૂંકા વચનની અંદર જેટલું પણ આપણે શીખ્યા છે, સમયના અભાવે
આવો આપણે પોતાના જગ્યા પર ઊભા થઈએ અને થોડોક સમય આપણે આરાધનામાં સમય કાઢીશું અને દેવ ચોક્કસ મારી તમારી સાથે આ વાત કરશે. દેવ ચોક્કસ મારી તમારી સાથે આ વાર્તાલાપ કરશે. આવો દરેક વ્યક્તિ આપણા આંખોને આપણે બંધ કરીશું. કોઈ બી વ્યક્તિ આંખો ખોલીને નહીં જશે. આપણે પ્રભુના નામમાં એકત્ર થયેલા છે એટલે એનો ભય રાખવો જરૂરી છે. ભયની સાથે સંપૂર્ણ પવિત્રતાની સાથે પ્રભુને આદર આપવાનો છે, પ્રભુને માન આપવાનું છે, પ્રભુને કહેવાનું છે પ્રભુ મારા જીવનમાં આ પાપરૂપી બાબતો છે જેના લીધે હું નાશ તરફ ધકેલાઈ રહ્યો છું યા ધકેલાઈ રહી છું. એ પાપરૂપી જીવન છે જેના લીધે પ્રભુ હું મારા જીવનમાં નિષ્ફળતાનો અનુભવ કરું છું. હું મારા જીવનની અંદર એ દુઃખનો અનુભવ કરું છું. મારા જીવનની અંદર એ નિરાશાનો અનુભવ કરું છું. મારા જીવનની અંદર એવી તકલીફોનો અનુભવ કરું છું. પણ પ્રભુ આજ રાત્રે મારા જીવનને હું તમારા હાથમાં સમર્પણ કરવા માંગુ છું. મારું જીવન એ મારું નહીં, તમારું મંદિર બને, તમારું જીવન બને. માટે પ્રભુ તમારું સેવક એમ કહે છે, હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે, મારામાં ઈસુ જીવે. ઈસુ મને ચલાવે, ઈસુ મને દોરે, ઈસુ મને આગળ લઈ જાય. એ જ સમર્પણની સાથે હું મારા જીવનને તમારી આગળ સમર્પિત કરું છું. દેવની ઉપસ્થિતિ આપણા વચમાં છે, દેવની હાજરી આપણા વચમાં છે. એક એક વ્યક્તિની સાથે દેવનો આત્મા વાતચીત કરવા માંગે છે. આજે કોઈ બી વ્યક્તિ ખાલી હાથે નહીં જશે. કોઈ બી વ્યક્તિ ખાલી મનની સાથે નહીં જશે. અને આજે કંઈક ને કંઈક તમારા જીવનમાં મેળવીને જવાના છે. તમારા જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરીને જવાના છે. તમારા જીવનની અંદર કંઈક તો લઈને જવાના છે. દેવનો આત્મા તમારી સાથે વાત કરી રહ્યો છે. આજે રાત્રે દેવનો આત્મા તમારી સાથે વાત કરી રહ્યો છે. Lord Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, hallelujah. ધન્યવાદ ઈસુ, ધન્યવાદ ઈસુ, ધન્યવાદ ઈસુ. મોઢું ખોલી દરેક વ્યક્તિ મોં ખોલી, દરેક વ્યક્તિ આપણા મોંને ખોલી. જો તમારા જીવનમાં એવી પાપરૂપી બાબતો છે, દેવને કહો પ્રભુ હું છોડવા માટે તૈયાર છું. એવી વાસનાઓ છે, વારંવાર એ વાસનાઓમાં જીવન વ્યતીત કરીએ છીએ જેના લીધે ઈશ્વરની સાથે ઓળખાણ થઈ રહેલી નથી. દેવની ઉપસ્થિતિની સાથે ઓળખાણ થઈ રહેલી નથી. દેવની ઉપસ્થિતિ સાથે વાર્તાલાપ, સંબંધો જોડાયેલા નથી. દેવને કહો પ્રભુ આ વાસનાઓમાંથી મારે મુક્ત થવું છે. આ વાસનાઓમાંથી મારે આઝાદ થવું છે. દેવ આજે તારા રથ વડે, તારા સામર્થ્ય
સંપૂર્ણ હાથોના આપણે ઊંચા કરીએ. કોઈક એવું વ્યક્તિ છે તે સેવાના ક્ષેત્રમાં તૂટી ચૂક્યો છે અને તે એવું વિચારે છે કે હું સેવા છોડી દઉં, મારે સેવા નથી કરવી. એ વિચારોથી તે ઘેરાયેલો છે. કોઈ એવો ભાઈમાં છે, જો હોય તો તમારા માટે અમે પ્રાર્થના કરવા માંગીએ છીએ. તમે આગળ આવી શકો છો. ઝડપથી આવવા માટે પ્રયત્ન કરશો. પ્રભુ તમને પોકારી રહ્યો છે. એ સેવાના ક્ષેત્રમાં તમને આગળ લઈ જવા માંગે છે. સેવાના ક્ષેત્રમાં તમને આગળ લઈ જવા માંગે છે. તમારી સેવકાઈ બદલાય એ માટે દેવી ઈચ્છા રાખે છે. જે બી વ્યક્તિ છે ઝડપથી આપણે આગળ આવવા માટે પ્રયત્ન. તમારા હાથ ઊંચા કરી દો. દેવે તમને જે સેવા સોંપી છે એ માણસો તરફથી આપવામાં આવેલી નથી, પણ એ સેવા દેવની યોજનામાં ઠરાવેલી હતી. એ સેવા તને દેવે આપી છે. તારા જીવનની અંદર જે પરિસ્થિતિઓ છે એ દરેક પરિસ્થિતિઓ આજે ઈસુના નામમાં બદલવા જઈ રહી છે. અને તારા જીવનની અંદર તું આશીર્વાદને જોશે. તારા જીવનની અંદર સેવકાઈની અંદર પરિવર્તન બદલાવને તું જોશે. પ્રભુ, તમારા દીકરાને ઈસુના નામમાં તમારા હાથમાં સમર્પિત કરું છું. જે બી ખોટા નિર્ણયો લેવા માટે જે બી વાસનાઓ તરફ ધ્યાન આપ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દીકરાને તમે આઝાદ કરો. દીકરાને તમે સ્વતંત્ર કરો. પ્રભુની સેવાને માટે અમે ઘોષણા કરીએ છીએ, ખ્રિસ્ત ઈસુના નામમાં તે ઉન્નતિ પામે. ખ્રિસ્ત ઈસુના નામમાં તે આગળ વધે. તમારી ઈચ્છાને આગળ લઈ જઈ શકે. એ જ અમારી પ્રાર્થના છે. તો તમારા દીકરાને અભિષેક કરવામાં આવે. તમારું સામર્થ્ય દીકરાને સ્પર્શ કરવામાં આવે. એ જ અમારી પ્રાર્થના છે. એ પોતાના જીવનમાં એવું વિચારે છે કે મેં ખોટી સંગત છોડી દેવા માંગુ છું.
એ પાપમાંથી હું નીકળવા માંગુ છું એવા વિચારોની સાથે તે સમર્પિત થઈ રહ્યો છે. જો તમે છો તો ઝડપથી આગળ આવી જશો, તમારા માટે પ્રાર્થના કરવામાં આવશે. ઝડપથી મારે સમયના અધીન થવું છે. શરમ છોડી દો, ડરને છોડી દો. આ તમારા માટે છુટકારાનો દિવસ છે. જો તમે એનામાંથી બહાર નીકળી જશો, ઈશ્વરની ઓળખાણ તમને થઈ જશે. ઝડપથી દોડી આવો, ઝડપથી મારે સમયના અધીન થવું છે. Glory तेरे जैसा, glory तेरे जैसा मैं देखना चाहता हूँ. ओ तेरे जैसा मैं दुनिया चाहता हूँ. પ્રભુ તમને જીવન સમર્પિત કરી રહ્યો છે. તારા કુટુંબની જે આર્થિક પરિસ્થિતિઓ નબળી છે, તો કુટુંબિક રીતે બહુ ચિંતિત રહે છે, નિરાશ રહે છે. પણ આજે તારા માટે દેવની યોજના છે. દેવ તરફથી તારું કુટુંબ બદલવા જઈ રહ્યું છે. આર્થિક પરિસ્થિતિઓ બદલવા જઈ રહી છે. તારા જીવનમાં તું પરિવર્તન ને બદલાવને જોશે અને દેવના મહિમાને માટે તારું જીવન આત્મિક ક્ષેત્રે ભણતરું બનશે અને દેવની મંડળી સાથે રહીને તારા જીવનને વ્યતીત કરજે. પ્રભુ તારી સાથે વાત કરશે. ઈશ્વર ઓ તેરે જૈસા મેરા ચાહતા હું. Oh
તેના જીવનમાં વારંવાર ડર ઉત્પન્ન થાય છે. રાત્રિના સમયમાં તેને ડર લાગે છે, ડર ઉત્પન્ન થાય છે. અને તે અચાનક એવા ડરથી જાગી જાય છે. એ કોણ બેન છે? ઝડપથી તમે આગળ આવી જાઓ. તમારા માટે અમે પ્રાર્થના કરવા માંગીએ છીએ. તેરે જૈસા મેં બનના ચાહતા હું, તેરે જૈસા મેં દિખના ચાહતા હું, તેરે જૈસા મેં બોલના ચાહતા હું. આપણે પ્રાર્થના કરીએ છીએ. રાત્રિના સમયમાં જેની ડર જેવી બાબતો લાગે છે, અચાનક ઓગળે છે, આપણે તમારા પ્રાર્થના કરીએ છીએ. ડરનો શ્રાપને, ડરના બંધનને યેસુના રક્ત વડે, ઈશ્વરના સામર્થ્યના નામમાં અમે તોડીએ છીએ. મેને સંપૂર્ણ રીતે તમે આછાદ કરો, મેને સંપૂર્ણ રીતે તમે છોડાવો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુનો સેવક કેવી ભાઈ માટે તમે જે લીડરશિપ કરી રહ્યા છો, એ લીડરશિપનું સ્થાન બદલાઈ રહ્યું છે, બદલવા જઈ રહ્યું છે. તમારી અંદર એવી જ્ઞાનની વાતો મૂકવામાં આવેલી છે કે જેને તમે સલાહ આપો છો, જેને તમે વચનથી ઉત્તેજિત કરો છો, તેઓને તમે દેવ તરફ ખેંચો છો, આકર્ષિત કરો છો. તમારા પર એક અભિષેકને જોઉં છું, તમારા જીવન પર એ અભિષેકને હું જોઉં છું. જ્ઞાનની વાતો તમારા જીવનમાં મૂકવામાં આવી છે અને તમે ઘણા એવા જીવનોની મધ્ય સેવાઓ કરશો. પ્રભુ તમારી સેવાને નોંધ લઈ રહ્યો છે. તમારી સેવામાં પ્રભુ તમને ઉપયોગ કરવા જઈ રહ્યો છે. તમારી સેવકાઈની અંદર તમે પરિવર્તનને જોશો અને દેવના આત્માનું સામર્થ્ય કામોને થતા તમે જોશો. પ્રભુ તમારા સેવકને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારા સેવકને સ્પર્શ કરી લેવામાં આવે. જેવી સેવકાઈ આપી છે એ સેવકાઈમાં અમે ઉન્નતિને બોલીએ છીએ. એ સેવકાઈની અંદર અમે વૃદ્ધિને બોલીએ છીએ. જ્યાં પણ તેઓ સેવા લઈને જશે ત્યાં સામર્થ્ય કામો ઉત્પન્ન થાય. ઈશ્વરના નામે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. તમારા સેવકનો પ્રાર્થના સોંપાય છે. तेरे जैसा मैं बनना चाहता हूँ, तेरे जैसा मैं दिखना चाहता हूँ, तेरे जैसा मैं बोलना चाहता हूँ, तेरे जैसा मैं चलना चाहता हूँ, तेरे जैसा मैं बनना चाहता हूँ, तेरे जैसा मैं देखना चाहता हूँ, तेरे जैसा मैं बोलना चाहता हूँ, तेरे जैसा मैं चलना चाहता हूँ. દેવ આ મંડળની પરિસ્થિતિઓને બદલવા જઈ રહ્યું છે.
આ મંડળી બદલાયેલી દેખાશે. અને અહીં ઘણા બધા એવા જુવાનો છે, તેઓનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બદલાયેલું દેખાશે. અને હું એક બાબતને તમારી સમક્ષ લાવવા માંગુ છું. પ્રભુ આ મંડળીને આત્મિક ક્ષેત્રની અંદર આગળ લઈ જવા જઈ રહ્યો છે. અને ઘણા બધા એવા સેવાના ક્ષેત્રોમાં અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિને માટે કહેવા માંગુ છું. અહીં ઘણા બધા એવા જુવાનો છે કે જેઓ નાની મોટી સેવાઓ તો કરી રહ્યા છે, પણ તે સેવખાઈની અંદર તેનું અનુક્રમણિકા વધવા જઈ રહ્યું છે. તેઓની સેવખાઈ આગળ વધવા જઈ રહી છે. જે સંસ્થામાંથી આ મંડળીમાંથી આવ્યા છે, તમે સંગત યા સભા છોડ્યા પછી ના દિવસોની અંદર તમે જે મંડળીમાં સેવા કરશો, ત્યાં સામર્થ્ય કામોની સાથે, એક સામર્થ્ય સેવાઓની સાથે તમે મંડળીની અંદર સેવાઓને કરશો. અને ઘણા બધા એવા લોકો તમારી સેવાઓનો અનુભવ કરશે. ઘણા બધા એવા તમારી સેવાઓનો જીવનની અંદર અનુભવ કરશે અને તમને સાક્ષીરૂપ બનશો. Thank you, Jesus. Thank you, Lord. બંટી આગળ આવી જાય. બંટી હાથો નીચે કરો. તો અંદર એવી પ્રાર્થના કરી છે, પ્રભુ હું તારી સેવા માટે જીવનને સમર્પિત કરવા માંગુ છું. હું તારી સેવા માટે જીવવા માંગુ છું. તારી સેવામાં આગળ વધવા માંગુ છું. દેવે તારી પ્રાર્થનાને સાંભળી લીધી છે. જે બી બાબતો માંગી રહ્યો છે, જે બી બાબતોની તું માંગણી કરી રહ્યો છે, એ તારી પ્રાર્થનાને સાંભળી લીધી છે. દેવ તારા જીવનમાં પરિવર્તન બદલાવ લાવવા જઈ રહ્યું છે. અને તું જે બી બાબત મંડળીને માટે, સેવાના માટે જે માંગ્યું છે, એની અંદર તું પરિવર્તન જોશે. ઈસુના નામમાં પ્રભુ દીકરાનો વિશ્વાસ કરો. તમારું સામર્થ્ય ઈશ્વરના નામમાં સ્પર્શ કરે. પ્રભુ અમે સર્વ મહિમા, સર્વ આદર પ્રભુ તમને જ આપીએ છીએ. પ્રાર્થના ઈશ્વરના નામમાં માંગીએ છીએ. બોલે આમેન.